વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યાર સુધી સ્વાધ્યાય 1.1ના દાખલાઓ જોયા. તો મારી તમને તમામને એક નમ્ર વિનંતી છે કે હવે આપણે સ્વાધ્યાય 1.1ના તમામ પદ્ધતિના દાખલા શીખી ગયા છે. તો તમારે ઘરે શું કામ કરવું? તો પુસ્તકમાંથી સ્વાધ્યાય 1.1ના આપેલા તમામ દાખલા 2 વખત ગણવા. તો જેનાથી તમને જો કોઈ કન્ફ્યુઝન હોય તો એ સોલ્વ થઈ શકે. જો એ તમે ગણી નાખો પછી મને વોટ્સએપ પર મેસેજ કરો કે ભાઈ સર અમને આ પ્રોબ્લેમ નથી અને આ બરાબર અમને સમજાઈ ગયા છે. જો તમને કોઈ દાખલામાં સમસ્યા હોય તો મને વોટ્સએપ ટેક્સ્ટ મેસેજ કરવો, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એને થોડું રિવાઇઝ કરી લઈશું. હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે ગઈકાલે છેલ્લા વિડીયોમાં આપણે થિયરી શીખ્યા હતા કે પારંપરિક આધારનો સૂચકાંક અને અચલ આધારના સૂચકાંકને એકબીજામાં રૂપાંતર કરવાની અથવા પરિવર્તન કરવાની બાબત. તો એને લગતા દાખલાઓ આપણને સ્વાધ્યાય 1.2માં આપેલા છે. તો હવે આજે આપણે 1.2નો પહેલા નંબરનો દાખલો જોઈશું. પણ દાખલો ગણતા પહેલાં આપણને સંખ્યા સમજવી જોઈએ અને સંખ્યા એક વખત વાંચવી જોઈએ. તો આપણે બધા જ એક વખત સંખ્યા વાંચીશું. એક રાજ્યના વર્ષ 2008થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પારંપરિક આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આપણને શું આપેલું છે. તો આપણને અહીંયા પારંપરિક આધારનો સૂચકાંક આપેલો છે, જે પરથી આપણે અચલ આધારનો સૂચકાંક પ્રાપ્ત કરવાનો છે. તો અગાઉ આપણે જે સૂત્ર જોયા હતા કે ભાઈ અચલ આધારનો સૂચકાંક પ્રાપ્ત કરવો હોય, આ તમને પારંપરિક આપેલો છે. અચલ આધારનો સૂચકાંક પ્રાપ્ત કરવો હોય તો ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. આ સૂત્ર દ્વારા આપણે શું શોધી શકીશું? તો અચલ આધારનો સૂચકાંક. હવે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો પ્રથમ વર્ષ 2008 આપ્યું છે, પરંતુ એના માટે અગાઉનું વર્ષ કે અગાઉના વર્ષનો અચલ આધારનો કોઈ સૂચકાંક આપણને આપવામાં આવેલો નથી. માટે ત્યાં આપણે સૂચકાંક જે આપેલો છે તે જ લઈશું. અહીંયા 100 છે, માટે આપણે 100 લઈશું. બીજા વર્ષનો ચાલુ વર્ષ થશે બીજું 2009, જેનો સૂચકાંક I બરાબર ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક 110 ગુણ્યા શું છે? ગુણ્યા તો ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે અગાઉનો વર્ષ ખરું એટલે આ 2008 અગાઉનો, પણ કયો સૂચકાંક? તો આ આંકડો લેવાનો છે 100. કારણ કે આપણે શોધ્યો છે અચલ આધારનો સૂચકાંક અને અહીંયા લેવાનો પણ અચલ આધારનો સૂચકાંક છે. તો ભાગ્યા 100 બરાબર 110 થશે. ત્રીજા વર્ષની વાત કરું 2010, જેમાં ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક 95 છે અને તેની અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 110 છે. તો ગુણ્યા 110 ભાગ્યા 100. કેલ્ક્યુલેટરથી આપણે બધા એનું સાદુરૂપ આપીશું. ત્યારબાદ ત્રીજું વર્ષ જે છે 2011, જેમાં ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક છે 108. ચાલુ વર્ષનો સૂચકાંક 108 છે ગુણ્યા તેના અગાઉના વર્ષનો. હવે અહીંયા જો આપણે ગણતરી ન કરી હોય તો આ સ્ટેપમાં આપણે આટલો મૂકી શકીએ નહીં. તો સૌ પ્રથમ આપણે એની ગણતરી કરવી પડશે. તો જુઓ 95 ગુણ્યા 110 ભાગ્યા 100 એટલે 104.5 મળશે, અથવા 50, જે પણ તમે લખવા માંગો લખી શકો છો. એટલે હવે 108 ગુણ્યા અગાઉનો 104.5 ભાગ્યા 100. આ દાખલામાં દરેક વર્ષની ગણતરી તરત જ કરવી પડશે.
તો 108 ગુણ્યા 104.5 ભાગ્યા 100, તો તમને મળશે 112.86. ત્યારબાદ એના પછીનું વર્ષ 2012 લઈએ તો સૂચકાંક I બરાબર ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક 120 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર 112.86 ભાગ્યા 100 બરાબર તો 120 ગુણ્યા 112.86 ભાગ્યા 100, તો તમને પ્રાપ્ત થશે 135.43. આ તમારો સૂચકાંક છે. હવે નેક્સ્ટ યર 2013 માં પારંપરિક આધારનો સૂચકાંક છે 106 ગુણ્યા અચલ આધારનો 135.43 ભાગ્યા 100 બરાબર. તેનું સાદુરૂપ આપીએ ગુણ્યા 106 ગુણ્યા 135.43 ભાગ્યા 100, તો 143.56 થશે. આમ તો 143.55 પછી 7 છે, 7 છે એટલે આપણે 6 કરી દઈશું. ત્યારબાદ છેલ્લું વર્ષ 2014 માટે ચાલુ વર્ષ 110 ગુણ્યા 143.56 ભાગ્યા 100. આપણે મહત્વનું સૂત્ર છે. સૂત્ર જે વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવશે તો સૂત્ર ગુજરાતીમાં છે, એમાં જે કર્યું છે એ પ્રમાણે જ આપણે આંકડા લેવાના છે. તો હવે છેલ્લા વર્ષની ગણતરી કરીએ તો 110 ગુણ્યા 143.56 ભાગ્યા 100 બરાબર 157.91 જે તમને સૂચકાંક મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ, તમને પારંપરિક આધારના સૂચકાંક આપેલા હતા, જેના પરથી આપણે અચલ આધારનો સૂચકાંક પ્રાપ્ત કર્યો. પણ અચલ આધારનો સૂચકાંક પ્રાપ્ત કરતી વખતે ખાસ કાળજી પ્રથમ વર્ષે રાખવાની છે, અને પ્રથમ વર્ષે રાખ્યા પછી દર વર્ષે એની અગાઉના વર્ષનું આપણે અચલ આધારના સૂચકાંક સાથે પારંપરિક આધારના સૂચકાંકનો ગુણાકાર કરવાનો છે અને ભાગ્યા 100 કરવાનો છે. આ આપણા સોપાનો છે, જેને આપણે ધ્યાનમાં લઈશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે એક દાખલો જોયો કે જેમાં પારંપરિક આધારને અચલ આધારમાં રૂપાંતર કર્યું. હવે આપણે અચલ આધારનો જે સૂચકાંક આપ્યો હોય તેને પારંપરિકમાં કેવી રીતે રૂપાંતર કરવું એનો દાખલો જોઈશું, જે સ્વાધ્યાય 1.2 નો બીજા નંબરનો દાખલો છે. પરંતુ સૌપ્રથમ આપણે સંખ્યાનો અભ્યાસ કરીએ. તો એની જે સંખ્યા છે, વર્ષ 2007-8ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંક પરથી પારંપરિક આધારના સૂચકાંક મેળવો. તમને અહીંયા અચલ આધારનો સૂચકાંક આપ્યો છે અને પારંપરિક આધારનો સૂચકાંક પ્રાપ્ત કરવાનો છે. તદ ઉપરાંત તમને આધાર વર્ષ પણ આપેલું છે. ખાસ મુદ્દો ધ્યાન રાખજો કે 2007-8ને આધાર વર્ષ તરીકે લઈ પ્લે. તો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમને વર્ષ 2007-8 આધાર વર્ષ તરીકે લેવાનું થયું છે. તો જે સંખ્યા છે એ સંખ્યાના આંકડાઓ આપણે અહીંયા લીધેલા છે. અગાઉ પણ તમને થિયરી વખતે એક ખાસ સૂચના આપી કે જ્યારે પણ તમે અચલ આધારને પારંપરિકમાં રૂપાંતર કરો છો, જો તમને સંખ્યામાં આધાર વર્ષ આપેલું હોય તો પ્રથમ વર્ષનું જે સૂચકાંક છે એ જ સૂચકાંક તમારે લેવાનું છે. એટલે આપણે પ્રથમ વર્ષનો જે સૂચકાંક છે કે 2008-9 માટે 117.40 થશે. જો તમને ન આપ્યું હોય, આ સંખ્યામાં આધાર વર્ષ ન આપ્યું હોય, તો અહીંયા આપણે શું લો તો 100 લો. અહીંયા આપણે કેટલા લેવાનું તો સૂચકાંક 100, પરંતુ સંખ્યામાં આધાર વર્ષ આપેલ છે માટે આપણે લઈશું 117.40. ત્યારબાદ બીજા વર્ષ માટે સૂચકાંક I બરાબર, હવે આપણે ક્યાંય મગજ ચલાવવાનું, માત્ર સૂત્રમાં જે ઇન્સ્ટ્રક્શન છે એ પ્રમાણે જ કામ કરવાનું.
ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક. તો ચાલુ વર્ષનો 118 ભાગ્યા અગાઉનો 117.4 ગુણ્યા 100. એવી જ રીતે દરેક વર્ષમાં I બરાબર ચાલુ વર્ષનો 121.3 ભાગ્યા અગાઉનો 118 ગુણ્યા 100. આની ગણતરી પણ આપણે કરી લઈએ તો તમને વધારે સમજાશે. 118 ભાગ્યા 117.4 બરાબર 100.51 થશે. એ તમારો સૂચકાંક છે. વર્ષ 2010-11 માટે પણ 121.3 ભાગ્યા 118 ગુણ્યા 100 તો 102.80 થશે. 796 એટલે 80. તો અહીંયા આપણે 2 વર્ષના સૂચકાંક મેળવ્યા, પણ અહીંયા શું મેળવ્યું? તો અચલ આધારનો પારંપરિકમાં રૂપાંતર. નેક્સ્ટ સ્ટેપની વાત કરીએ તો I બરાબર 125.1 ભાગ્યા અગાઉનો કેટલું છે? તો 121.3 ગુણ્યા 100 બરાબર એની પણ ગણતરી કરી લઈએ તો 125.1 ભાગ્યા 121.3 તો તમને પ્રાપ્ત થશે 103.13. તો 103.13 સૂચકાંક થશે. નેક્સ્ટ ક્લિયર. ચાલુ વર્ષનો ભાવ છે 128.4 અને અગાઉનો છે 125.1 ગુણ્યા 100 બરાબર. તો એની ગણતરી કરીએ 128.4 ભાગ્યા 125.1 બરાબર 102.64 થશે. 102.64. નેક્સ્ટ યર છે 2013-14 જેનો સૂચકાંક ચાલુ વર્ષનો 131.6 અને અગાઉનો 128.4 ગુણ્યા 100 બરાબર ગણતરી કરીએ 131.6 ભાગ્યા 128.4 ગુણ્યા 100 તો 102.49 પ્રાપ્ત થશે. અને છેલ્લું વર્ષ 2014-15 માટે ચાલુ વર્ષ છે 134.6 અને અગાઉનું 131.6 ગુણ્યા 100 બરાબર 134.6 ભાગ્યા 131.6 બરાબર 102.28 થશે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોયું કે આ જે દાખલો છે ખૂબ જ સરળ છે. કેમ? કારણ કે અગાઉ આપણે જે પારંપરિક આધારની રીત જોઈ હતી એના જે સોપાનો છે એના સેમ ટુ સેમ સોપાનો છે. આમાં કોઈ નવા સોપાનનો ઉપયોગ કરવામાં આવતો નથી. એમાં ચાલુ વર્ષનો ભાવ અથવા ચાલુ વર્ષનો સૂચકાંક અને ભાગ્યા એના અગાઉના વર્ષનો સૂચકાંક જ લેવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બે રીત શીખ્યા. એક અચલ આધારને પારંપરિકમાં રૂપાંતર કરવાની અને બીજી પારંપરિક આધારને અચલ આધારમાં રૂપાંતર કરવાની. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.2 ની અંદર આ બે જ રીતનો ઉપયોગ કરવામાં આવેલો છે. સ્વાધ્યાય 1.2 માં કુલ 4 દાખલા આપ્યા છે. એ 4 દાખલામાં 2 દાખલા અચલ આધારને પારંપરિકમાં ફેરવવાના છે અને બાકીના 2 દાખલા પારંપરિકને અચલમાં ફેરવવાના છે. તો અહીંયા તમારે બંને એક એક દાખલાને તમે સમજાવ્યા છે. તો હવે તમારે કામ શું કરવાનું છે? તો બાકીના જે 2 દાખલા છે એ સ્વ અધ્યાયમાં પોતાની જાતે ભણવાના છે. અને જો કોઈ કન્ફ્યુઝન હોય તો એના માટે મને કોન્ટેક્ટ કરવાનો છે. જો કંઈ કન્ફ્યુઝન હશે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એનું સોલ્યુશન કરીશું. તો આજે અહીંયા આ વિડીયો પૂર્ણ કરીશું અને સ્વાધ્યાય 1.2 પણ પૂર્ણ કરીશું.